એટલે પોતે પ્રયોગ સ્વરૂપ પાછો થઈ ગયો. એટલે પ્રયોગ સ્વરૂપે થયો ભણેલો. હવે ભણેલો પ્રયોગી એ આખો પછી એવો પ્રયોગ સ્વરૂપે બની રહીને નીકળી ખરાબ થઈ જવો જોઈએ. બની રહીને કારણ કે તો થયો ને અહીંયા આગળ થયો ને એટલે પ્રયોગી એ પ્રયોગ સ્વરૂપે થયો ચાલુ પ્રયોગમાં. અને થયેલો પ્રયોગી એને પ્રયોગ સ્વરૂપે બની રહેવા માટે જન્મ લેવો પડે. સમજાય છે ને? હા, કારણ કે પ્રયોગી પ્રયોગ સ્વરૂપ થયો ક્યાં થયો તો કે ચાલુ પ્રયોગમાં. ચાલુ પ્રયોગ કયો કે આજે બની રહેલો છે તે. હવે થયેલો શું થાય તો કે એને પાછું જન્મવું પડશે અને પછી એ પ્રયોગ સ્વરૂપ બની રહેશે આખા જીવન આખા ભવ દરમિયાન જેવા સ્વરૂપે હશે એવા સ્વરૂપે. હવે સમજાયું? એટલે હવે આપણે તો મુક્ત થયા. વ્યવહાર અને નિશ્ચય અને આજ્ઞા ધર્મથી. આજ્ઞા એ ધર્મ છે અને આજ્ઞા એ ધર્મ છે આખો આદર્શ વ્યવહાર ધર્મ છે. શું કહ્યું? આદર્શ વ્યવહાર ધર્મ એટલે કયો તો કે વિતરાગ ભગવંતો જે આદર્શ વ્યવહાર ધર્મમાં હતા એ આ ધર્મ વ્યવહાર ધર્મ આપણને પ્રાપ્ત થયો આજ્ઞાથી થયો. વિતરાગ ભગવંતો આદર્શ વ્યવહાર ધર્મમાં ઉદય પ્રમાણથી હતા. કેવી રીતે? ઉદય પ્રમાણ એટલે આ બનતો પ્રયોગ આખો નીકળી રહ્યો છે એમાં, પણ એમાં એ ભરેલા હતા આવા પ્રકાર હતા એટલે હવે એમને એ પ્રમાણે નિશ્ચલી છે. આપણે એવું નથી આજે. એટલે કૃપાના ફળે કરીને પ્રાપ્તિ થઈને છૂટા પડ્યા કે રિલેટિવ નામ ને નામધારી એનો બધો આખો વ્યવહાર એ વ્યવહાર દ્રષ્ટિથી છે અને રિયલ હું શુદ્ધ આત્મા છું. સમજાયું? અને એ છૂટા પડ્યા પછી કૃપાથી થયું માટે આજ્ઞા પ્રમાણથી તમને આપવામાં આવે છે કે આજ્ઞા પ્રમાણથી રહેજો. હવે કારણ કે તમે તમારો વ્યવહાર એ આજે બની રહ્યા છે એ બધો અકુદરતીપણે છે. હા, કારણ કે બનતા વ્યવહારમાં હજુ એ ભળી ગયેલો પ્રયોગી છે ને એ પ્રયોગી હજુ ખાલી થઈ રહેલો છે. એમાં કુદરતી રીતે નથી થયો, અકુદરતી રીતે થાય છે. અકુદરતી એટલે શું કે એના હિસાબ સાથેનો. હા, એવું. જ્યારે પેલો કયો હિસાબ એમનો ઉદય પ્રમાણનો કે હિસાબ ત્યાં ત્યાં બધો ખલાસ થઈ જાય. અહીંયા એવું ખલાસ થાય એવું નથી. આ ચીકણો જરા બધા સ્ટોક વધારે ભર્યો છે, કમાણી વધારે કરી લીધેલી એટલે પેલાને શું કે કઈ કમાણી? સંખ્યાત કમાણી કઈ? ઉદયવારી. કઈ ઉદયવારી. અને અત્યારે આ આજ્ઞા ધર્મ આપણે આવ્યા પછી બાકી વ્યવહાર રહ્યો તે બધી અસંખ્યાત બાકી રહી. કઈ રહી? એટલે આપણને આ બધું આવું થયા કરે છે. સંખ્યાત એટલે તે જ ભાવમાં ખાલી થઈ જાય. ખ્યાલ આવ્યો નવનીતભાઈ? એક જ એ ભાવમાં જ અને એને ભાવમાં કેવા જ્ઞાન ખુલ્લું થાય. અસંખ્યાત એક જ ભાવમાં ખાલી ના થાય પણ ઉત્કૃષ્ટ એક અવતારી. શું કહ્યું? શું કહ્યું? ફરતી કહો. એટલે શું સમજ્યા? આના પછીનો બીજો જ અવતાર એમાં આવે એટલે સંખ્યાતમાં આવી જ જાઓ ઓટોમેટિકલી. કેવી રીતે? સાથી તો કે આજ્ઞા ધર્મના વ્યવહાર આજ્ઞા ધર્મથી, આદર્શ વ્યવહાર ધર્મથી. જયંતિભાઈ સમજ્યા? આદર્શ વ્યવહાર ધર્મ એટલે પૂરેપૂરો નાટકના પ્રમાણેનો જ વ્યવહાર. એમાં
વધી કું કંઈ નહીં, ઓછું કું કશું નહીં, એ જ પ્રમાણે એક્ઝેક્ટ નાટક પ્રમાણે વ્યવહાર. એટલે 12માં જે રીતે એને બાકી રહ્યું છે બધું ખાલી થવા પડવું, એ બધું બની રહેલું છે, એ બની રહેલામાં બની રહેતું રહ્યા કરે. એમાં નાટક પણ એનો હોવાનો જેટલો ભાગ હોય એવું નાટક પણ એ હોયા કરે. અને પોતે સાથે સાથે શુદ્ધ નિશ્ચય દ્રષ્ટિથી, શુદ્ધાત્મા દ્રષ્ટિથી, શુદ્ધાત્મા ભાવે જે પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થઈ છે, અજ્ઞાથી મુક્ત થયા અજ્ઞાશક્તિથી, એટલે પ્રજ્ઞાશક્તિ કોઈ પણ શક્તિ આ શરીર છે આજે સંચાલન માટે બની રહેલામાં કુદરતીપણામાં આવવા માટે કોઈ શક્તિ હોય હોવી ઘટે. અજ્ઞાશક્તિ હોય ત્યાં સુધી તો પ્રયોગ ને પ્રયોગીનું ગરબડ ગોટરા ચાલ્યા જ કરવાના, એનાથી છૂટા થઈ ગયા તમે આવે. એટલે ખાલી પ્રયોગ જ રહ્યો તમારે, સમજાયું? અને તમે શુદ્ધ આત્મા, એટલે હવે અંતરાત્મા દશા થઈ. પ્રયોગીની જગ્યાએ કોણ થયા આપણે? અંતરાત્મા દશા. સમજાયું ને? એટલે આપણે શુદ્ધાત્માના પક્ષના આજે રહ્યા. હવે એ પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થાય છે છૂટા પડ્યા પછી. એમ નથી થતું કે હું શુદ્ધાત્મા જ છું. સમજાયું ને? આ પ્રકૃતિનો કોઈ ગુણ મારામાં નથી, અને મારો ગુણ એ કઈ પ્રકૃતિમાં નથી. આ ગુણે કરીને તમે બંને નોખા છીએ, ને આ પ્રકૃતિ અને એના ગુણોથી પ્રકૃતિનો ભાગ છે, અને હું શુદ્ધાત્મા મારા સ્વગુણો કરીને હું શુદ્ધાત્મા સ્વરૂપ છું. સમજાયું કે નહીં? જુદું પડ્યું છે, થાય છે આપણને, અને પછી એ આજ્ઞા આપવામાં આવે છે તમને તરત જ. અને એ આજ્ઞા આપ્યા પછી કહે છે કે હવે આજ્ઞામાં રહેજો તો આ રીતે, અને આ પ્રમાણે કરજો. સમજાય છે? એટલે પ્રજ્ઞાશક્તિ તરત જ બીજે દિવસે સ્ફૂર્ત થાય છે આખી. તમને જે રીતે કહેવામાં આવે તે પ્રજ્ઞાશક્તિ બીજે દિવસે, એ પ્રજ્ઞાશક્તિ સતત તમને છેલ્લો અત્યારે એટલો ધર્મ, આજ્ઞા ધર્મમાં જો તમે બરોબર જેમ છે આપી છે એ જ પ્રમાણે હો રહેવાનું હો નક્કી. એમ નહીં કે મારાથી રહેવાય છે કે ના રહેવાય, કે જે વ્યવસ્થિતમાં જે હોય તે હોય, બનવામાં જે બનવાનું હોય તે બનવાનું હશે તે બનશે. પરંતુ હું આજ્ઞાધર્મથી છું એ મારું નક્કી આવે. આ શ્વાસ બંધ પડવો હોય તો બંધ પડે, રહેવાનું તો રહે. એનું જે જીવન આયુષ્ય જેનું જે હશે તે પ્રમાણે તે પણ હું આજ્ઞા પ્રમાણે છું. હવે નક્કી થયેલું હું ભાગે પ્રયોગી નથી. શું છે એ આજે આદર્શ વ્યવહાર સ્વરૂપ થયો છે. પણ એનામાં શક્તિ હજુ નથી, પેલી અંદર નબળીઓ પડી છે, એના કારણે નક્કીપણું રહી શકતું નથી. એટલે તરત જ પણ દાદા શક્તિ આપજો, આ મિનલને શક્તિ આપજો. હું નિર્ણય નિશ્ચયથી આજ્ઞાધીનપણે જ છું. સમજાયું કે નહીં? એટલે હું શુદ્ધાત્મા નહીં, પણ હું મિનલ. હવે હું મિનલ કહ્યું એટલે પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થઈ છે, અને પ્રજ્ઞાશક્તિ શુદ્ધાત્મા પક્ષની છે, અને શુદ્ધાત્મામાં સ્વરૂપ થઈ જશે. પરંતુ દરમિયાનમાં આપણે છૂટા પડ્યા એટલે વચ્ચે સ્ટેજ રહ્યું ને આખું, એ અંતરાત્મા દશાનું સ્ટેજ રહ્યું. કયું? એ આજ્ઞા પાલક આપણી પરિસ્થિતિ રહી, નિશ્ચય વાળી. નિશ્ચયનો ભાગ ત્યાં જશે આખો. હવે સમજાયું? ભલે હું મિનલ નિશ્ચય કરું છું અને શક્તિ માગું છું, છતાં આજ્ઞાધારીપણે શું કહ્યું? હું પેલું વચ્ચેના સ્ટેજમાં અંતરાત્મા દશાએ છું. અંતરાત્મા દશાએ. હવે સમજાયું કે નહીં? એ બે નોખું થઈ ગયું. એટલે પ્રયોગી ના કહેવાય, પ્રયોગી ના કહેવાય. કારણ કે એ હું અંતરાત્મા દશાએ આજ્ઞાધારક પડે છે, એમાં કર્તા ભાવ છે જ નહીં. એમાં કર્તા ભાવ આવે જ નહીં ને આજ્ઞાધર્મમાં. સમજાય છે કે નહીં? આ બે દ્રષ્ટિ આપી અને ત્રીજી ચોથી આપી, એટલે કર્તા ભાવ તો કૂડી ગયો, ત્યાર પછી આજ્ઞા મળી છે. એટલે અકર્તા ભાવ પ્રાપ્ત થયા પછીની આજ્ઞા, એટલા માટે આ વચ્ચેની દશા. હવે સમજ્યું? એટલે આ રીતે ચાલ્યા કરે. અને એટલા માટે બાકીના મિનલબેન રહ્યા તે એ ડિસ્ચાર્જને આધીન એ તો બન્યા કરે છે. હવે એમાં એ એમના ડિસ્ચાર્જના આધારે જે એમનો ભાગ, જે રોલ છે એ રોલ પ્રમાણે આખું જીવનમાં જે કંઈ બન્યા કરે તેમાં હું આજ્ઞાધીનપણે છું. તો થઈ ગયું. એટલે આજ્ઞાધીનપણે હોવા માટે આપણે અંદરથી વિચારો આવે, બુદ્ધિ એનું બધા સલાહો આપે, આમ તેમ કરે, ગમે તે કરે,
આપણા શરીરનું અશુદ્ધ ચિત્ત બાકી રહેલું છે, જે હજુ ખાલી થઈ જવું જોઈએ, કે જેથી આપણે શુદ્ધાત્મા, શુદ્ધ ચિદ્રૂપ સ્વરૂપ આપણે પ્રાપ્તિ થઈ છે, એ આપણું શુદ્ધ ચિત્ત સ્વરૂપ શુદ્ધાત્માનું આખું સ્ટેબિલાઇઝ થઈ જાય. પેલું ખાલી ના થાય ત્યાં સુધી આ સ્ટેબિલાઇઝ ના થાય, કારણ કે એના ધક્કા રહ્યા કરે, એનું પ્રેશર રહ્યા કરે, એના પર રહે કે નહીં, એનું બન્યા કરે. અને આપણો ડિસ્ચાર્જ અહંકારને લીધે વાણીના વ્યવહારો, એ ટેપ આખી ઉકલતી, એ બધું બને ને, પણ એ રિલેટિવ છે ને, એ મિનરલના ભાગની, આ બધું મિનરલના ભાગનું, ખરું કે નહીં, એ બન્યા કરે ને. એમાં હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને પ્રજ્ઞા શક્તિથી આપણે અંતરાત્મા દશાએ એની જોડે એ વ્યવહારમાં રહેવાનો, એની કંપનીમાં. એની કઈ કંપની? તો કે પડોશની કંપની. તો પડોશની કંપની સારી ને કે થોડા આગે નાની? પછી એ જ કામમાં આવે ને. બીજા ચા કણ ખૂટી ગઈ તો લઈ આવાય, જેટલી ના વ્યવહાર થાય ને બધો. તો આપેલું કાગળિયું ક્યાં ગયું આપ્યું તે? આ પદ બોલ્યા ને એમાં છે ને નીચે, એટલે કલ્પ તૂટ્યા અમે તમે, નિર્વિકલ્પ તે જ વધે. આ છેલ્લું દશા. હા, જયારે આ બધું વ્યવહાર થાય પછી શબ્દ બુડ્યા મૌન સ્વરે. મૌન સ્વરે એટલે કહ્યું કે હું શુદ્ધાત્મા છું, એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિએ કરીને, શુદ્ધાત્માની ભાષામાં, રિયલ ભાષામાં હું રિલેટિવ મિનરલબેન જોડે બધો વ્યવહાર કરવો આવે. આજે બે વ્યક્તિ હોય તે એકબીજાની જોડે ભાષાથી વ્યવહાર કરે ને, એવી રીતે આપણે બે નોખા થયા, રિલેટિવ ને રિયલ. એટલે રિલેટિવ જોડે આ રિયલ ભાષા પ્રયોગથી પણ અંદર એ પુરુષાર્થ છે બધું આખું. એમાં બે વ્યૂ પોઈન્ટ જ રહ્યા કામ કરશે તમારા. સાહેબ, એવું જ થાય ને. રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ બે સાથે જ કામ કરશે. એટલે આપણે રિયલ ભાષામાં જ વ્યવહાર કરવાનો. રિલેટિવની ભાષામાં જ વ્યવહાર કરશે. એટલે તેની ડબલ ભાષા છે, બે બાજુની છે કે નહીં? અને આપણી રિયલ ભાષા તો એક જ બાજુની, એક જ પક્ષની છે, ખરું કે નહીં? એટલે પેલું રિલેટિવ ગમે તેટલું આપણને કરવા જાય તો તમે આપ રિલેટિવ છો, આપની મર્યાદા છે, આપની મર્યાદામાં જ છો, અને અમારી સાથે છો ને, અને અમે છીએ ને તમારી સાથે. તમે જરૂર અમને તમારી સાથે લેવા જાઓ છો અને જોડે તમારી જોડે એક કરવા જાઓ છો. પણ હવે આપણે બે સુંદર આવા સંબંધથી રહ્યા, પડોશી સંબંધથી આપણે બહુ સારી રીતે રહીએ, કે તમે સારી રીતે રહી શકો, હું પણ સારી રીતે રહું. સમજાયું કે નહીં? આવી રીતે બધું કરવું પડે. આપણો ફ્રી ટાઈમ બધો આમાં હોય તો થોડોક પ્રેક્ટિસ પાડવી પડે છે. ના પડે? થોડો સમય મળશે તો થઈ શકશે તમારે. જોજો, સમજાય છે નવનીતભાઈ? આ એક 2-4 મિનિટ તમે જો ટ્રાય કરજો, તમે થશે તમારાથી. પછી એ શું બનશે કે ચાલુ વ્યવહારમાં, હરતા ફરતા વ્યવહારમાં, બનતા નાટકમાં તમને એ જ બન્યા કરશે. જેવી રીતે આઈડિયલ એક્ટિંગ થતું હોય સ્ટેજ ઉપર, અને એમાં એ એક્ટિંગ બેસ્ટ એક્ટર હોય કે કોઈ પણ પોતાનું ભાગ રોલ આવ્યો હોય તેમાં એ જ પ્રમાણે જ હોય, તો એને પછી એ નેચરલ થઈ જશે અને એનું એક્ટિંગ બહુ સુંદર થશે. જોજો, થાય કે ના થાય? એવું છે. આ ખ્યાલ આવ્યો? શબ્દ બુડ્યા મૌન સ્વરે. એટલે રિયલ ભાષામાં એમની જોડે હોય ને, એટલે પેલી રિલેટિવ ભાષા આખી સમતી જાય, સમન થતી જાય. પેલું બુદ્ધિનું બધું વિપર્યાસ પણ સમન થતું જાય આખું. ખ્યાલ આવ્યો ને? એવી રીતે છે આ. ચાલો, શું છે આ? શું મીઠું? એ અચ્યુત એટલે શું? એની સામે કઈ ચ્યુત સ્વરૂપી બી શું છે? એટલે ચ્યુત સ્વરૂપ બી સમજાવવાની કૃપા કરો ને અચ્યુત બી કેવી રીતે છે એ ગેર બેસાડો. ચ્યુત અને અચ્યુત બે એવા શબ્દો છે કે આ ચ્યુત એટલે પૂતગલ પક્ષી, પૂતગલનો ભાગ. આ પૂતગલનો ભાગ કયો? તો જે વિભાવિક થયું છે, વિભાવિક થયેલું પૂતગલ પોતાના સ્વભાવમાં નહીં હોવાને કારણે એ
ક્યારે પણ પોતાની કોઈ પણ અવસ્થામાં હોય એ અવસ્થામાં એ સ્વભાવ નહીં હોવાને કારણે સ્વભાવથી રહી શકે જ નહીં એ પૂતગલ. અને વિધવામાં છે એટલે એ ચ્યુત સ્વભાવનું કહેવાય, એટલે કે પોતાનું સ્થાનમાં એ ના રહી શકે. એટલે પેલો વિભાવ જે અવસ્થા છે અવસ્થાઓનું અવસ્થાંતર થયા કરે છે. સમજાયું? એ અર્થમાં અહીંયા આગળ આ અચ્યુત આપણો આત્માનો ગુણ છે તે આપણે ભજીએ છીએ અંદર. સમજ્યું? પોતે પોતાના સ્વભાવમાં એ સ્વભાવથી જ આ ગુણે કરીને આવી રીતે છે. એટલે ગુણ આ સ્પેશિયલ છે એનો. એટલે આ ગુણ અને આપણે પૂતગલ સાથે જ છીએ એટલા માટે એની ભજન આરાધના આપણે કરીએ, સ્તુતિ કર્યા કરીએ તો એ આપણને ચાલુ મન વચન કાયાના ચ્યુત સ્વરૂપ એટલે કે હરતા ફરતા બદલતા એવા પોતાના સ્થાનમાં રહે જ નહીં એક જગ્યાએ સરખું હોય. નહીં તો એક સરખો એક સારો વિચાર સરખો રહેવો જ જોઈએ કે નહીં, પણ એવું નથી. સમજાયું? કારણ કે પૂતગલનો ગુણ નથી. હવે સમજાયું? એટલે બધું ફેરફાર જ થયા કરે, સતત બદલાયા કરે છે. અને એમાં આપણે આ સ્વભાવના છીએ એટલે એમાં પેલું ભળાય નહીં અને આ સ્વભાવમાં સ્થિર આપણી સ્થિરતા એટલે સ્થિરતા આપણને આવે એમાં પોતાના સ્વભાવમાં સ્થિર કાયમના. એટલે જે શુદ્ધાત્માનું પદ પોતાનું ચેતનની કાયમની સ્થિરતા છે અને કાયમની પરમેનન્સી છે એનો સૂચક શબ્દ છે આ પરમેનન્સી. સમજાય ને? સ્વભાવને સ્વભાવના ગુણ હોય તે ગુણની જ પરમેનન્સી હોય એને ગુણે કરીને એટલે કે તત્વએ કરીને આ રીતે. એકચ્યુઅલી એ જ્ઞાન ગુણ સાથે સંકળાયેલો છે ને આ જે શુદ્ધાત્મ પદ જે છે એવું છે. જ્ઞાન ગુણ તો જ્ઞાન ગુણ છે, એટલે જ્ઞાનથી પરંતુ પોતે પોતાના સ્વભાવ અને એ જ્ઞાન દર્શન તો ખરો જ, પણ બીજા બધા ઘણા ગુણો છે ને, અનંત ગુણો છે ને, એટલે એ સમગ્ર ભાવે છે. આખું સમગ્ર ભાવે અનંત ગુણવાળો એવો શુદ્ધાત્મા છું ને. પણ એને બે પ્રમુખ ગુણ કયા તો કે જ્ઞાન અને દર્શન, બે પ્રમુખ જે ગુણો એ કરીને એ શુદ્ધાત્માનું પૂતગલના સાથે હોવા પણ એમાં એનાથી સ્પષ્ટ નોખાપણે છૂટું પડી શકે છે. એટલે બે પ્રમુખ ગુણો. અને એ ગુણો પ્રમુખપણે આ સતત ચેતન અને જળનો સંજોગ જન્મ જન્માંતરથી ચાલ્યો આવેલો છે. એમાંથી આ જળથી ચેતન સ્વભાવ સ્વરૂપ છૂટાઈ થઈ અને જળ સ્વરૂપ જ થઈ જાય. અર્થાત પૂતગલ એના સ્વભાવ સ્વરૂપ એટલે કુદરતી નોર્મલ થઈ જાય. કેવું? પ્રકૃતિ સ્વભાવથી નોર્મલ છે એ સ્વરૂપ થઈ જાય. એના માટે આ જ્ઞાન પ્રકાશ દર્શન પ્રકાશ એ ઉપયોગમય છે. બે ગુણો એ ઉપયોગ લક્ષણ છે ચેતનનું. એ આ બે ગુણોથી છે. સમજાયું? સુખ તો છે જ એનો, અનંત સુખ તો ગુણ છે જ. અનંત સુખ ગુણ, અનંત શક્તિ પણ છે. શક્તિઓ બધી અનંત શક્તિઓ છે. આ બધી શક્તિ જ કહેવાય ને. શક્તિ અનંત શક્તિમાંની અનેક પ્રકારની આ. સમજાયું ને? એવું છે. બધી ઘણી શક્તિઓ છે. શાસ્ત્રોમાં થોડા વર્ણનમાં તો એમાં આપણે ગૂંચાઈ જઈએ. પણ મુખ્ય જ્ઞાન ને દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. શું કહ્યું? ઉપયોગ કહેવાય. બીજો આત્માનો જે ગુણ છે એ અગુરુ લઘુ સ્વભાવ. અગુરુ લઘુ સ્વભાવ. હવે અગુરુ લઘુ સ્વભાવ એટલે હળવોય નહીં ને ભારે નહીં, એવા સ્વભાવ વાળો છે. એકલું એવું નથી હલકો કે ભારે, બધી જ રીતે. એટલે આ પૂતગલ પરિણતિ જે છે તે એ બહુ નોર્મલ અને બિલો નોર્મલની વાળી છે. અત્યારે એ પ્રોસેસમાં છે ને, આખી નોર્માલિટીના આવવાના પ્રોસેસમાં છે. એના કારણે એ ગુરુ લઘુ સ્વભાવવાળી એવી પૂતગલ પરિણતિ જે એ બહુ નોર્મલ બિલો નોર્મલ વાળી છે, નોર્માલિટીમાં નથી. એની સામે હું અગુરુ સ્વભાવવાળો એવો શુદ્ધ આત્મા છું.
સમજાયું? પરંતુ એ એબો નોર્મલ બિનોર્મલ એવું સાદું નથી, એ અમુક એના પ્રકારોથી છે. એટલે ડિસ્ચાર્જમાં પણ એ ક્રોધ, માન, માયા અને લોભ 4 પ્રકારથી એ આવી રીતે થયા કરે છે. સમજાય? બને જ છે. પછી બીજા ઘણા પ્રકાર છે, કર્મ, નો કર્મ ને આ બધા એના. આ રીતે આખું એનું નોર્માલિટીમાં ના હોવા પડે હોવું, એની સામે હું અઘરું લસું પાવું છું. એટલે મારામાં કંઈ ફેરફાર નથી. સમજાય? એટલે એ પણ સ્થિરતા, બધા સ્થિરતા બક્ષે છે આપણને, સ્ટેબિલિટી આપે છે. જે વિભાવિક પરિણામો જે જીવના થયા છે એ એકચ્યુઅલી જીવના જ છે કે પછી એ પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થયો એટલે એ અજીવના થઈ ગયા? અજીવ શબ્દ જ છે નહીં ને, અજીવ નથી. એ અજીવ શબ્દ જુદી રીતે કયો છે, પૂતગલ પક્ષમાં છે, અને જીવ વસ્તુ જુદી છે. જીવ પણ એ પૂતગલ જ છે, જીવ એ પૂતગલ છે. પણ અહીંયા આ જૈન દર્શનમાં જીવ આત્મા પક્ષે વાપર્યું છે. સમજાયું? આત્મા પક્ષે. હકીકતમાં જીવ આમ પૂતગલ પક્ષનું છે. એમાં ના, જીવ એ ચેતનના અર્થમાં જીવ ત્યાં મૂકેલું છે. ચેતન શબ્દ મૂળ છે, એટલે આત્મા મૂકે છે, આત્મા તત્વ એ રીતે, પણ એ જુદી રીતે છે. એ શાસ્ત્રની ભાષા તત્વમાં આવી છે ને, એ જુદી રીતની છે બધી. હા બોલો, અહીંથી એક આપી દો ને, થોડું અહીંયા આગળ આવી જાઓ ને. હા બોલો બોલો, ત્યાંથી. દાદાજી, આપણે હમણાં પૂતગલની વાત કરી કે આમ પણ હોય ને આમ પણ હોય, એટલે કન્સિસ્ટન્સી ના હોય. ભૌગોલિક અવસ્થામાં આમ પણ હોય ને આમ પણ હોય, કન્સિસ્ટન્સી ના હોય, એવું હમણાં આપણે વાત કરી. તો દાદાજી, અમે તમને જોઈએ છે તો અમને તો કન્સિસ્ટન્સીનું રિફ્લેક્શન દાદાજી તમને જોઈએ એટલે એમ લાગે કે કન્સિસ્ટન્સી આ છે એમ. તો એમ કરતાં કરતાં દાદાજી અમારા પૂતગલમાં પણ એવી કન્સિસ્ટન્સી આવતી જાય? ઇઝીએસ્ટ વે, સહેલામ સહેલો રસ્તો જે છે એને જ નિધિધ્યાસન કહ્યું. નિધિધ્યાસન એને જ કહ્યું છે. નિધિધ્યાસન શું કે નોર્મલ પરિણતિ જો જોવા મળતી હોય તમને, અને જો પરિણતિ જોઈ શકો, એ છેલ્લામાં છેલ્લું નિધિધ્યાસન છે. નિધિધ્યાસનનો સાચો અર્થ એ છે જેવું જોશો તેવું થઈ જશો. પરંતુ આ મળવું બહુ મુશ્કેલ છે. એને સહજ પરિણામ કયા? કેવા? સહજ પરિણામ. હા, નોર્મલ. નોર્મલ ને સહજ એક જ શબ્દ છે. એ નોર્મલ પૂતગલના પરિણામ એ આ પ્રકૃતિ જે છે તે સ્વભાવથી જ નોર્મલ છે, એ પ્રકારે થઈ ગયેલા એ રીતના છે. એટલે એમાં આ ડિસ્ચાર્જ ભાગમાં હવે એ બહુ બિલોનું નોર્માલિટી પણ ના રહ્યું. એટલે ઉદય પરિણામ પ્રમાણે ચાલ્યા જ કરે, એ બાજુ એનું ઉદય પરિણામ ચાલી કરે, અને આપણું સ્વભાવનું સ્વભાવ પરિણામ પ્રમાણે રહ્યા કરે. એટલે એનું જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે એનું છૂટું છૂટું રહ્યા કરે પરિણતિ. એટલે આપણું શુદ્ધાત્મા દશા, શુદ્ધાત્મા સ્વભાવથી શુદ્ધાત્મા સ્વરૂપે જ પરિણતિમાં પરિણામ પામતું રહ્યા કરે. પરિણામ એટલે કે શુદ્ધાત્મા સ્વરૂપ જ રહ્યા કરે. એટલે જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશથી. સમજાયું? અને પૂતગલ સ્વરૂપ એના સહજ પરિણામથી, પૂતગલ સ્વભાવથી જ એ આખું બધા હજુ બાકીના કર્મોત્તર ખરા જ ને, એમાં પણ એ પૂતગલ પરિણતિ પ્રમાણે આખું ડિસ્ચાર્જ થયા કરતું હોય. સમજાયું? એ રીતે નોર્માલિટી છે. એટલે એમાં તમને સ્ટેબલ જ લાગે, બધું સ્ટેબલ લાગે. એટલે પૂતગલ પણ એવું છે કે એમાં તમને ચેતનની સ્થિરતા એ તમને નિધિધ્યાસનમાં મળે છે. બાકી ચેતન આમ ઉગાડું તો દેખાય જ નહીં કોઈને પણ ના દે, એ તો છે જ નહીં ને. તીર્થંકર ભગવંતુની હાજરી હોય તો ઉગાડું ના દેખાય. એ એમનો દેહ છે ને, એ કામ કરે છે. હવે તો એ જ છે ને, એ તો એ બહુ ઊંચામાં ઊંચો, બહુ સીધું તો કોઈને ના દેખાય. સમજાય છે કે નહીં? એ પૂતગલનું આટલું બધું એ છે. પૂતગલ નોર્માલિટીમાં આટલું એનો વિકાસ થઈ શકે છે. સમજાય છે?
દાદાજી બીજો પ્રશ્ન કરું. જેટલો કરતા ભાવ નીકળી ગયેલા ભાગલો પૂતગલ હોય ને બધું નોર્માલિટી વાળું, કરતા ભાવ બિલકુલ બધું જ નીકળી ગયેલો હોય, પછી નેચરલમાં આવે, સાહજિકતામાં આવે. ધીરુભાઈ સમજાય છે કે નહીં? હા, પણ બેલેન્સ રહેલો હોય ત્યાં સુધી એમાં એ ના આવી શકે નહીં, પછી એ પ્રોસેસમાં છે. જો અહીંયા આગળ આજ્ઞાધર્મ આવ્યો ને આપણો, આજ્ઞાધર્મ અહીંયા જ આવ્યો. બોલો બીજું શું કહો છો? દાદાજી એવું ખરું કે આપણે યંગ આવીએ જ્યારે હમ ત્યારે આપણામાં ક્રોધ ને બધું વધારે આવે ને ધીરે ધીરે એ ડિસ્ચાર્જ થતા થતા ઓછું થઈ જાય, એવું ખરું? પૂતગલની એજની અવસ્થાને એને સંબંધ છે દાદાજી? એવું છે કે એજને એવો સીધો સંબંધ નહીં, પરંતુ ઉંમરના પ્રમાણનો તો ફેર પડે જ, સમજાયું? પણ એવો સંબંધ કંઈ છે નહીં. ના ના, જો એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી એની સાથે આજ્ઞાધર્મ કરીને ડીલિંગ ના થયું હોય અને જેટલું કાચું રહ્યું હોય એ તો ગમે ત્યારે તો એને છેક સુધી રહ્યા કરે, સમજાય? એ તો સાથે જ સમજાયું? એટલું બધું પેન્ડિંગ રહી ગયું. અને અહીંયા આગળ હું શુદ્ધાત્મા છું, એ ખુલ્લું થવામાં એટલું એટલે સહજ પરિણામમાં કોણ છે એટલું કાચું રહ્યું. તો દાદાજી જેટલી કચાશ હોય એને આઈડેન્ટિફાઈ કરીએ અને એ કચાશને આપણા માંથી ભૌગોલિક અવસ્થામાંથી પણ દૂર થાય, એ કેવી રીતે થાય? પણ આ નાની ઉંમરમાં અને યંગ એજમાં શું છે કે તમારી પાસે એ યંગ એજમાં ઇન્દ્રિયોના બધું સતેજ હોય ને, એટલે એ રિલેટિવ બધો ઉપયોગમાં એમાં પેઠેલો તો ખરો જ ને બધો, એ બધું તમને કામમાં લાગે. એટલા માટે એ જેટલી ઉંમર યંગ ઉંમરોમાં થાય આ પુરુષાર્થ ધર્મ, એ બહુ એને બહુ ભગવાને પ્રશંસા કરેલી જ્ઞાની પુરુષે બધાએ. અને યંગ ઉંમર આના માટે બહુ ઉત્કૃષ્ટ છે, સમજાયું ને? તમે એની પાછળ જે મથી શકો તે યંગ ઉંમરથી મથી શકો. પછી આ ઇન્દ્રિયોનું બધું ઢીલું પડે અને પછી તમે ક્રોધમાં સામે તમે કાચું રહેલું એમાં થવા જાઓ ને, એમાં એટલું નહીં કરી શકો જેટલું યંગમાં કરી શકતા હતા પુરુષાર્થ. હવે સમજાય છે? એટલો ભેદ છે એમાં. એટલે ઉંમરમાં એટલો પ્રમાણમાં ફરક તો ખરો, એટલે એવી રીતનો. પણ આ અક્રમ જ્ઞાનના કાયદા બહુ જુદા છે, સમજાયું? અક્રમ વિજ્ઞાન છે. આ તો વિજ્ઞાન, આ વિજ્ઞાન તો જ્યારે સમજને તમને એમાં ખીલતી ગઈ એ તો ગમે ત્યારે કામ કરે. એને ઉંમરને એટલું બધું કનેક્શન નથી. એ ક્રમમાં ખરું બધું, ક્રમમાં. પણ એ કનેક્શન નહીં એવું પણ નહીં પાછું. હા, એ સમજવાનું, ખાસ સમજવાનું. આ બ્રહ્મચર્ય, તો બ્રહ્મચર્ય બાબતમાં આ યંગ એજ જ ઉત્તમ છે, સમજાયું ને? પછી આપણે 60 ને 70 વર્ષે બ્રહ્મચર્યની કરવા જઈએ, વ્રત લેવા જઈએ, એનો અર્થ ખરો? દાદાજી બ્રહ્મચર્ય વિશે બધા બહુ કન્ફ્યુઝન છે. ના, એ કન્ફ્યુઝન તો બહુ આવે, એમાં બહુ ચર્ચા કરવા જેવી નથી. એ ભાવના, એ ભાવ ઉપર જાય છે આખું. એ મોટું સાયન્સ છે, એ તો વિજ્ઞાન, સમજાયું ને? પરંતુ પક્ષ એનો રાખવા જેવો ખરો. શું કહ્યું? પક્ષ રાખવા જેવો ખરો. બસ એટલું જ. એ ભાવથી જ હોય, નિશ્ચયમાં. એટલે કે ભાવે કરીને, મન, વાણી અને કાયાએ કરીને આ પ્રમાણે શુદ્ધ, પરમ વિશુદ્ધ બ્રહ્મચર્ય હોવું જ ઘટે, એમ પક્ષ રાખવાનો. નહીં સમજાયું? બસ એ સ્ટેજમાં એટલી તમારી સત્તા. એની આગળ આ શરીર સાથે સત્તા નથી વધારે. શરીર કદાચ બ્રહ્મચર્ય વ્રત લીધું હોય બધાએ, એ વસ્તુ જુદી છે. એ આખું ઉદય પરિણામમાં જાય છે બધું, એટલે એ ભાગમાં જાય છે. પણ આ ભાગ તો તમારી સત્તાવાળો ભાગ થયો, એ ખરો ભાગ છે, સમજાય છે? અને એ ભાગ વાળું એ એનાથી ઉદય પરિણામ આવે ને, એ નેચરલ સહજ આવે. સમજાયું?
પણ અત્યારે જો એવું પરિણામ ઉદય પરિણામ પણ હોય અને બ્રહ્મચર્ય જરૂર હોય તો ઉત્તમ, પણ આ કાળમાં બહુ મુશ્કેલ છે. આ કાળમાં ના હોઈ શકે, એ વખત રહ્યો નથી, કારણ કે આ મન વચન કાયની એકતા નથી રહી ને, એ કારણ છે એનું. મન વચન કાયની જે એકતા છે એ અક્રમ વિજ્ઞાનમાં કેવી રીતે આમ ડેવલપ થાય છે? આજ્ઞાધર્મથી બહુ અંદર બહુ સુંદર થાય છે. આજ્ઞાધર્મનો નિશ્ચય એ જ આખું એકતાનું કામ કરે છે. એ કારણ સ્વરૂપ છે ને આખું. આ શરીર કારણ કાર્ય સ્વરૂપ તો હજુ કામ કર્યા જ કરે છે ને. એટલે આજે મન વચન કાયની એકતા ન રહી અને આપણે ના એ રીતે તમે એમાં એ પક્ષમાં નથી વાત. એની સામે પાછું બીજું આપણે તો પક્ષ થયો ને આખો શુદ્ધાત્માનો અને આજ્ઞાધર્મ વાળો. એટલે જો મન વચન કાયની એકતા ન હોય પણ શુદ્ધાત્મા દ્રષ્ટિએ પોતે એનો જ્ઞાતા દ્રષ્ટા હોય કે આ આટલી એકતા ન રહી, એ એકતા જ કહેવાય. એટલો જ્ઞાતા દ્રષ્ટા ભાગનો સવાલ નથી, પણ તો આજ્ઞાધર્મ જે કહ્યું ને એનાથી જે અંદર બને છે, અને આજે પાછા એ પુણ્ય બંધાય છે આપણી, એ પુણ્ય બંધાય છે, બધો ભાગ છે આખો બધો. આજે કારણ સેવાય જ છે ને, બધા કારણ સેવાયા કરે છે ને, એ બધું શું છે? એ બધું શું છે? આજે તમને જ્ઞાન દ્રષ્ટિ પામ્યા પછી તમને સુખ રહે છે, છૂટા પડ્યા પછી રહે છે, શાના કારણે રહે છે? આવા દેહમાં જેમાં મન વચન કાયા એકતાથી એમાં પણ રહે છે ને. પરંતુ આ મન વચન કાયા એકતામાં નથી, એટલે આજ્ઞાધર્મમાં આવ્યા છે, એટલે નિશ્ચય કાચો પડે છે આપણો, એ મુશ્કેલી નડી છે. આજ્ઞાધર્મનો નિશ્ચય બેઝિક પાયો બની જાય છે. એમાં તો તમે જોવા જશો તો આખું બ્રહ્મચર્ય બધું આવી જશે. પરંતુ એમાં એમ ના કહી શકાય કે એ તો પછી આપણે મનમાં ફાવે તેમ આપણે કપોટીએ, એવું છે જ નહીં એમાં. નિશ્ચયમાં આજ્ઞાધર્મમાં એવું બની શકે જ નહીં. એ જો તમને બરોબર સમજાયું હોય તો એનો આખો સિદ્ધાંત પકડ્યો હોય તો. વાત સમજાય છે? કોઈ દિવસ ના હોય. સિદ્ધાંત પકડ્યો હોય તો બનતામાં તમે ગમે તેવું તમારા આજ્ઞાધર્મના નિશ્ચયની વિરુદ્ધનું હોય એમાં પણ તમે જો તમારો સિદ્ધાંત પકડેલો હશે, સિદ્ધાંત ઘેર બેઠી હશે, તો બનતા રહેલામાં તમે નહીં હોઈ શકો. જો આવું બધું એવું હોય છે, બહુ મુશ્કેલ. એટલે આ કાળમાં બ્રહ્મચર્ય ને આ બધું બહુ સમજવા જેવી વસ્તુઓ છે. સાધુઓ માટે સમજવાનું છે તો બહુ આ કઠિન છે. આ મન વચન કાયની એકતા આ નથી રહેતી, એ આપણને દ્રષ્ટિગોચર બી થાય છે. ના, નથી રહેતી એવું આપણે ક્યાં, તમારે ક્યાં અભિપ્રાયમાં રહેવાનો? ના, પણ જે આ દ્રષ્ટિગોચર એ તો થાય જ ને. એ સ્થિતિ શું કહેવાય પછી? મન વચન કાયની એકતા ન રહી, આ મનમાં જે આમ છે છતાં વાણીમાં આવું ના આવ્યું, વાણીમાં આવ્યું એવું ક્યાં જુદું જુદું જોવાની જરૂર જ ક્યાં છે? આ તો રિલેટિવ આખું આપણે નાખી દીધું બધું. હા, એમ કરવા જશો તો ગુચાઈ જશો. રિલેટિવ ને રિયલ બે જ નોખું સ્પષ્ટ. તો જ એકતા તમારી ત્યાં આગળ એકતા થાય છે. એકતા ત્યાં થાય છે કારણના ભાગમાં, બહુ સુંદર થાય છે. એ તમારે એવી રીતે સમજવાનું નથી. એકતા નથી કે એ બધું, એ તો ખાલી અક્રમ ને અક્રમ સમજાવવા માટે કહેલું છે. સમજાયું? આપણે તો આ રિલેટિવ ને રિયલ, આ ફાઇલ, બહુ સીધી વાત. એમ બધું જ આવી ગયું, કશું બાકી નહીં. ફાઇલ શબ્દ બહુ મોટી વસ્તુ છે. ફાઇલ છે એટલે શું? આખો 5મું વ્રત સહેજા સહેજ મહાત્માઓને ફાઇલ શબ્દને સાથે જ રહ્યા કરે. અપરિગ્રહ પ્રમાણ સહેજા સહેજ રહ્યા કરે. ફાઇલ શબ્દ અપરિગ્રહ એટલે વળગે નહીં કશું. તમને શું કહ્યું? ચીટકેલું હોય એવું લાગે ખરું, પણ તમને વળગે નહીં એમ કહેવાનું. પરિગ્રહનો અર્થ જ એ કે વળગે. વર્ગણ કહેવાય પરિગ્રહ તો. આ વર્ગણ સ્વરૂપ, આ તો ફાઇલ સ્વરૂપ આવે તો બહુ મોટું. ફાઇલ શબ્દ એટલે બહુ મોટો શબ્દ છે. એના પર તો કેટલું તમારે પીએચડી થાય મોટી સાહેબ. આમ છે બહુ સાદો શબ્દ પણ બહુ ગુડ છે.
અને સંભાવ નિકાલ વસ્તુ. કોણ પૂછે છે? હા હા, એટલે મનમાં જે કઈ વિચારો આવે, ભરતી વાળા આવે, આમ ચડતા બધા ઓછા થઈ જાય ત્યારે લાગે કે આપણે શાંતિ છે એવું લાગે ને. એ બધું જ આપણા ડિસ્ચાર્જ કર્મો છે ખરે છે એ પ્રમાણે મનમાં થયા કરે છે. એ મનના પરિણામો છે બધા. મન ડિસ્ચાર્જ થઈ રહેલું છે ને એ મનના ડિસ્ચાર્જ પરિણામો છે. અને તો વ્યવસ્થિત પ્રમાણે જ હોય ને. વ્યવસ્થિતમાં જે હિસાબ છે એ હિસાબથી હોય, હિસાબ પ્રમાણે. આપણો હિસાબ જે છે તે હિસાબનું આખું ત્યાં આગળ જે સંચયનનું તંત્રમાં સંચયન પ્રમાણ છે ને ત્યાંનું, એનાથી આપણે અહીંયા આગળ આપણે દેખાતું નથી કશું, પણ એ વ્યવસ્થિતનું આવું છે. કઠપુતલી હોય તો ઉપરથી એને નચાવનાર ઉપરથી પેલા દોરાથી બારીક દોરાથી નચાવે છે, કોઈને દોરા દેખાતા નથી કંઈ, અને બધા કઠપુતલી જ જોયા કરે છે. એવું છે આ. એ તો પેલા તો આમે જ ઝીણા કરે જોયા દેખાય, પણ એ તો કશું જ કોઈ નહીં. કોઈ સાયન્ટિસ્ટ ના જોઈ શકે. શું કહ્યું બોલો ને? આપણા એક એક જણના કેબલ કનેક્શનો બહુ જબરા છે. હા, તમે કઈ શું નામ આપો તો તમે જાણવા કેબલ પાછા કેવા કેવા કેબલ! ઓહો, દરેકના 50 સ્પેશિયલ કસ્ટમ મેડ. દરેક કેબલ વાળા, હા પછી દરેકના, અને બધાના ત્યાં દોરડા બધા કેટલા બધા ક્યાંથી ક્યાં, અને ક્યાંય એકઈ દોરડામાં જરાય ગલતી ના થાય, ગડબડ થાય જ નહીં એમને. આપણે જાણીએ કે સુનામી આવ્યું તો ગડબડ થઈ, ના એવું નથી. એવું નથી. આ તો દોરડા જ એવા છે બધા. અહીંયા આગળ દોરડામાં ગડબડ નથી થઈ જતી આ બધી. એના જેવું છે. ઉત્તમભાઈ સાહેબ બહુ વેલ કેબલ્ડ છીએ આપણે બધા. એવું નથી? અમે ત્યાં મહાબલેશ્વર જતા રસ્તા પર લોનાવલામાં આ 4 છોકરાઓ હતા. પેલા સુરેશભાઈના 2 અને અમારા સોનલબેનના 2, અને એ 2 બધા બેઠા હતા. મેં નીકળી આ વાત તો કેબલ કનેક્શનની જ નીકળી. આ વાત નીકળી થઈ 1.5 કલાક ચાલેલો સત્સંગ. એ જબરો ચાલ્યો છે. એટલા ખુશ થઈ ગયા એ લોકો, તો છોકરા સમજી ગયા બધા. બહુ લાંબો ચાલ્યો તો. બહુ સારી કેસેટ છે, ઘણી સારી. એનું કાઢીને કરે ને બહુ મજાનું છે. આ મહાત્માઓને બહુ કામમાં લાગે એવું છે. એમની પાસે હશે કદાચ. વ્યવસ્થિતની જે સમજણ છે ને એ ગજબની છે સાહેબ. આ બધા કેબલ કનેક્શન ને ઉડાડી દે. અરે વાત ક્યાં કરવાની, પણ જુઓ ને લાસર ને કિરણ ને આ બધું વાત તો કરે, પણ આની કઈ વાત કરવાની? તો બધું એક્ઝેક્ટ તમારે. ભરતી ઓટ મનસ આગળ ના કહ્યું એ કેવું હશે, ક્યાંથી આવ્યું, એ કેવા કનેક્શનો? એવું છે બધું. આટલા મોટા સાગરની આ ભરતી નોટ એ બધું એ કેવું છે? બધું પદ્ધતસરનું છે બધું. બહુ લાંબુ વિચારવાનું નહીં. આપણે તો મન આટલું જ જોવાનું છે. આમાં જે કહો તે બધું આમાં છે. પેસિફિક એ આમાં છે ને એટલાન્ટિક એ આમાં, બધું તમારે સાથ સમાનતા. જંબુદ્વીપે અહીંયા છે બધો. શું બધું જ અંદર છે તમારે. ખાલી એટલા જોયા કરો. શું કામ લાંબી પંચાયતમાં પડવાનું? શું કહે છે? પછી આટલું નાનું કામ છે તો એમાં પછી આ મોટું શું કામ કરીએ? લે છે આ મોટું કે છે. એવું છે. જેવું તેવું તે પણ આપણું પડોશી છે ને, એટલે એને વળીએ નહીં બહુ રાખીએ. અને આપણે સાંભળતા નથી એને. શું આપણે જાણીએ ને કે અહીંયા આગળ
મારે બાર સાફ કરવું પડે એવું ક્યાં એને પાસે જવું એના કરતાં જોઈએ પતી ગયું. બે રીતે રહેવાનું એટલે બરોબર રહે, ખુશ થઈ જાય કે હવે મને સરખા મળ્યા હતો. આ પૂતગલનો બધો દાવો છે બધો આપણા પર. શું છે? તે વસૂલ કરી રહેલું છે. બીજું શું? ચેતન તો ચેતન જ છે કાયમનું. ઉદાસીન ભાવ, ઉદાસીન ભાવ, બીજું કઈ જ છે નહીં. બહુ વહેલી વાર છે, વહેલી વાર કહેવાની જરૂર છે, એમાં સમજવાની જ વાત છે. ધનેશ શું કહે છે? ખાલી સમજવાનું છે. શું બીજું કહો? બીજું કઈ વાત કરવાની? એક જ ચલાવો પણ બધું એ જ બધું ચલાવનારો બી એ છે. હા. એટલે કહેવાનું શું છે કે હાજરનું છે આમાં. હાજર ખરું ને? હાજર હોય અનુભવી પુરુષ તારે એ કામમાં લાગે ને. એ જ રીતે પ્રજ્ઞાશક્તિ અને પાછા આવા હાજર હોય તો કામ થાય. એટલે આપણે બધું આપણો હાજરનો જ માર્ગ છે ને આ બધો. ગઈકાલે જ હજી સમાચાર મળ્યા ને કે દાદાજી આજે કાલે સવારના સાંજના પધારવાના છે, તો આખો મૂડ ત્યારથી આખો ચેન્જ થઈ ગયો બોલો. એ તો બરોબર છે. અને આખો ઉલ્લાસ આખો જુદો થઈ ગયો. આપણો આ સત્સંગ બત્સંગ બધા થાય છે, બધા હાજરના જ છે. બધા જે તમે ગમે ત્યાં આપણે જઈએ, શું ભક્તિ સત્સંગ આ બધું જ હાજર જ છે બધું. કારણ કે આપણા પ્રજ્ઞાશક્તિ ખુલ્લી છે, સમજાયું? એ મોટું. એટલે ચાલક શબ્દ છે એ બી આ પ્રજ્ઞાને જ લાગુ પડે છે. ચેતવનારો, ચલાવનારો અને ચાલક. એ ચાલક પછી પ્રજ્ઞા સ્વરૂપે થઈ ગયો એટલે ચાલક થઈ ગયો. સમજ આપનાર, સમજણ પાડનાર, સમજણ પાડનાર જોઈએ ને. ફર્સ્ટ ક્લાસ તેજદાર ઘોડો હોય, બધું જ હોય, પણ ઉપરનો જે સમજ આપનાર એને હોય ને તો એને બધું સંજ્ઞાથી જ બધું ચલાવે. શું ના હોય તો એને બહુ તકલીફ પડી જાય. સારો ઘોડો હોય તો ના થઈ શકે, ચલાવનાર બરોબર છે. એ રીતે એની નિશાનીથી જ ચલાવે. આમ આમ કરે. શું હર્ષદભાઈ, આજે સારું કર્યું તમે આ ઉઠ્યું. કઈ ગયો પ્રણવ આપણો? આ મન વચન કાયા સ્વરૂપમાં જે આપણું વિકલ્પ સ્વરૂપ હતું એનાથી મુક્ત થયેલા એવા આપણે હું શુદ્ધાત્મા છું એવા. પણ હું શુદ્ધાત્મા છું એ પાછો અહીંયા આગળ શુદ્ધ વિકલ્પ મળ્યો. એટલે હજુ નિર્વિકલ્પ અને નિર્ગ્રંથિ થવા માટે આ સંભાળ નિકાલ ને બધું રહ્યું, એટલું જરૂર પડ્યું. જગ બ્રહ્માંડે ના તાતો છે, પણ આ તો દાદા ભગવાન માટે આ વિશેષણ વપરાયા છે. આવા દાદા છે અમારા. કે કેવા છે કે નિર્વિકલ્પી ને નિર્ગ્રંથિ, એટલે ગાંઠો વાંઠો બધી ખલાસ થઈ ગઈ છે એમની. એટલે નોર્મલ સહજ થઈ ગયા છે ને, નોર્માલિટી. એટલે બધા ગ્રંથિઓ બધી જ નોર્મલ થઈ ગયેલી હોય આખા શરીરમાં. અને નિર્વિકલ્પી સતત જગ બ્રહ્માંડે ના તાતો છે. એટલે એમને આ ત્રણેય લોકમાં આ દેહ સાથે છે, પણ બધા ત્રણેય લોકો સાથે છે, પણ ક્યાંય પણ કોઈ પણ પ્રકારે આટલું મોટું બ્રહ્માંડ એમને તાંતા સ્વરૂપ એમને બિલકુલ નથી રહ્યું. બિલકુલ તાંતો સમજાય કે નહીં? તાંતો પકડ.
આ સ્વસ્તિક ન્યાય ફરાદેશી એટલે આ દાદા ભગવાન માટે એટલે કે આ સ્વસ્તિક એટલે ચાર ગતિ ના ન્યાયના ફરાદેશી સ્વરૂપ, ચાર ગતિના ન્યાયના ફરાદેશી સ્વરૂપ વિતરાગ ભુવનમણી સાધો છે. એવા આ વિતરાગ એટલે ચારેય ગતિમાં એના કર્મના હિસાબે, કર્મના ન્યાયથી એ જે પ્રમાણે હોય એના માટે ભુવનમણી એટલે ત્રણેય ભુવનમાં આ મણી એટલે સેન્ટરમાં મણી સ્વરૂપ એવા વિતરાગ, એ વિતરાગ એ સેન્ટર સ્વરૂપ છે. મેરુદંડ કે છે ને આપણે, એ સાધો છે કે છે એમને, બહુ સુંદર સાધો છે એવું કહેવાય. તો બધું સુંદર વેલ્ડિંગ થયું છે, આ શબ્દો બહુ સારા મુકાયા છે. ત્રણ લોકના ભુવનમણીના સાધો વિતરાગ પુરુષ, આ સ્વસ્તિક ન્યાય ફરાદેશી, ચારેય ગતિનો ન્યાયના ફરાદેશી સ્વરૂપ બધું, જેને જ્ઞાની પુરુષ એટલે એમને જે રીતે જુએ તે રીતે એનું ફળ મળે. એમને જે રીતે જુએ તેને તું માગ માગ માગું તે આપું કે છે. આપનાર બેઠા છે તો તું પછી માગનાર થાકવું, પછી જો માગતા માગજે, સરખું માગજે કે છે. ફરતી માગવું જ પડે નહીં. એટલે બહુ આ તો આ કાળમાં તો કેવું અદભુત થઈ ગયા આપણે બધા, એવું નથી લાગતું? બધા છોડાવી દીધા છે જયંતિભાઈ, તો છૂટાયું છે. બધા જ મહાત્માઓ મુક્તપણે કેવા ફરે છે જો. હા બોલો. દાદા ભગવાને એમ કહ્યું છે કે અમે નિરોગી થયા છે, આ પૂતગલ ટ્રાન્સપરન્ટ થયું છે, અમારામાં કોઈ સંસારી રોગ નથી. આ નિરોગીપણું, સંસારી કોઈ પ્રકારનો રોગ નહીં, એ જરા સમજાવો. એટલે આત્મા ને પૂતગલ બેની સાથેની જોડીમાં એ આત્મ સ્વરૂપ એવા પરિણમી ગયા છે કે એમનું પરિણામ સ્વરૂપ જ એવું છે કે પરિણામ સ્વરૂપને કારણે એમની જે દશા છે એ દશા શરીરની આવી હાજરીમાં એ સંપૂર્ણ નિરોગી પણ છે એમ કે છે. હવે શરીર પણ એવું એમને પ્રકારનું અમુક થયેલું જ હોય ને. એટલે ટ્રાન્સપરન્ટ એટલે શું કે એક પૂતગલ પરમાણુ શરીરનું છે એનો પક્ષ નહીં, બિલકુલ ખુલ્લું, જરાય પક્ષ નહીં, એ ટ્રાન્સપરન્ટ કહેવાય. સમજાયું? અને એ આખું પૂતગલ એમને થ્રુ એન્ડ થ્રુ પોતે પોતાનું પૂતગલ આટલા આવી રીતે જોઈ નાખ્યું, જોઈ જાણી નાખ્યું. એટલે બધું જ એમાં જોવામાં કશું જ બાકી ના રહ્યું, કઈ જ બાકી નહીં રહ્યું. ત્યાર પછી જણાઈ ગયું, તારી આ દશા આવી એમની એ રીતે. અને એ જ એવા આવા પુરુષ હોય ત્યારે પુણ્યના યોગે આપણે એમને કોઈ પણ એમના પાસે જાય અને વિનંતી કરે તો એમને એ પદ આપી શકે છે, એ નિરોગી પદ. એટલે એ પદ એને પ્રાપ્ત થાય તે એમની કૃપાથી થાય. એટલે હવે આ પદ હાથમાં આવ્યું છે તો આ બાકીના બધા ઓવરડ્રાફ્ટ છે એ ઓવરડ્રાફ્ટ બધા રોગ જ કહેવાય. બધા એ બધા હવે બધા ચૂકવી દો તમે તો અમારા જેવા નિરોગી થઈ જશો. એ ટ્રાન્સપરન્સીને જ છે, બીજું કશું નથી. બધું એ તો હજુ કોઈ પણ પ્રકારે હું આ મન વચન કાયા કરીને દરેકને કોઈ પણ હોય
એને તે રીતે તે હોય જ. પછી આપ આપતા પુત્રો છો, મહાત્માઓ છે, કોઈને પણ બધાને તે રીતે હોય. તે રીતે હોય એટલે મન વચન કાય કરી. એવું હતું. હા, બરોબર છે. પણ એમાંથી છૂટ્યા છો બધી સંપૂર્ણપણે. હા, એટલે એ આઠમ તો ભાગ discharge ભાગ ના એ બધું બોલવાનું ખરું બરોબર છે, પણ કમ્પ્લીટ તો એનો તો ઓળકારે હોય, એનું સ્વાદ હોય પોતાનું. એ નિરોગીપણું. એ નિરોગીપણું. નિરોગી હોય શરીરથી પણ તેનો ઓળકાર કેવો હોય? બરાબર. બહુ હેલ્ધી હોય એવું છે. એનો પક્ષ જ નહીં. દાદાજી એક સવાલ બહુ એનું વર્ણન કરીશ, બહુ પ્રકારે કર્યું શાસ્ત્રોમાં. હા બોલો. કોણ? હા પુષ્પા બોલો. દાદાજી આપે કીધું કે આ બધા પૂતગલના દાવા છે, હા તો એ દાવા તો ચૂકવવા જ પડશે હવે. ના ચૂકવવા પડશે એવું છે જ નહીં, તો ચૂકવાતા જાય છે. આપણે સંભાવ નિકાલ કરીએ છીએ એની જોડે દાવામાં. એટલે દાવાનો પક્ષમાં નથી આપણે આ દાવો ચૂકવવો છે એ પક્ષે નથી રહ્યો. આપણે સંભાવ નિકાલ આ ફાઇલ છે. નહીં સમજાયું? ફાઇલ જ સીધું જ. એ ભલે દાવા બહુ જ ખબર તેવું ફાઇલ અચ્છા, રિલેટિવ રિયલ ઓન ધી મોમેન્ટ તરત જ ફાઇલ, બીજું કંઈ જ નહીં. નહીં સમજાયું? બરાબર છે. એ બહુ જરૂર. પણ એ એટલું બધું ફાઇલ એવું રહી શકતું નથી. એટલા માટે આ પ્રતિક્રમણો બધા કહેલા છે ને, આ ક્યાં નહીં રહેવું જ જોઈએ. ફાઇલ તો કન્ટિન્યુઅસલી તમારે રહ્યા જ કરવું જોઈએ. ફાઇલ 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 રહેતાની સાથે જ તમને પેલું તો એ થઈ જાય, છૂટું રહે. સમજાય છે ને? એ બહુ આજ્ઞા તો આમ તો દાદાએ કહ્યું છે ને સહેલામ સહેલી છે, પણ પ્રતિક્રમણોનું પેલું બધું બાકી રહેલું છે. એ પ્રતિક્રમણ કહ્યું છે ને એટલે આપણને તરત જ એ લક્ષ્ય પકડાવવું જોઈએ ને. કંઈ આ દિવસમાં કેટલી વખત આ થયું, આ કેમનું થયું. અને એવું થાય ત્યારે પ્રેક્ટિસ તમે ધીમે ધીમે પડતી તમે એમાં પ્રગતિ કરતા જાઓ આગળ. ત્યારે તમને પેલું શૂટ ઓન સાઇટ જે કહે છે ને એવું તમને ધીમે ધીમે અંદર એકદમ નહીં આવી શકે. પછી તો એની મેં તે અંદર બન્યા કરશે જ. ફાઇલ લાગે નહીં, થોડા વખત પછી લાગે તો તરત પ્રતિક્રમણ થઈ જશે તમને. બને કે ના બને? બનવાનું જ છે. ખ્યાલ આવ્યો? કોન્સ્ટન્ટ પછી તો જેમ શ્વાસ જેમ ચાલે એમ એવી રીતે ચાલ્યા કરશે. ફાઇલ ફાઇલ સમજાયું? ગમે તેવું આપણને ઉદય પરિણામ હોય, પરિણતિ. શું કહ્યું તમે? એ ફાઇલ સ્વરૂપે તાત્કાલિક એવું નથી રહેતું, તો એમાં શું છે નિશ્ચયની કચાશ? પ્રતિક્રમણ એ ભૂલ જ છે ને. બરાબર છે. જેને આપણે ભૂલ કહીએ છીએ ને, ભૂલો જુઓ, ભૂલ તો બધી પાર વગરની બધી પુષ્કળ ભૂલો બધી હોય છે. પરંતુ આપણે આ જ્ઞાન મળ્યું એટલે જાગૃતિ ગજબની હોય ને. એની જાગૃતિ ગજબની હોય. નિરાશ જેવું શબ્દ જ ના હોય ત્યાં આગળ. તો ઊંઘતા જાગતા હરતા ફરતા કોઈ પણ હાલતમાં ગમે ત્યાં હો તમે નિહાર કરે છે. હું નિહારી માત્ર તેને જાણું છું. તો વિચાર તો કરો જાગૃતિ કોને કેવી. બહુ મોટી વસ્તુ છે આ. આખો પૂતગલ અને એનો સ્વભાવ જુઓ, જાણવો કઈ જે મજા. અને બહુ મજા છે આમાં તો. પક્ષ ના જવો જોઈએ. પક્ષમાં જરાય નહીં. મજા શું મને આપણે જોવા જવાનું. પોતે આવું સરસ જોવા જવાનું મળે છે. પોતે આપણું ચિતરેલું પારકાને શું આપણું જોવાનું કરવાનું, નહીં જોવાનું. જો પાછી બોલી બોલી પક્ષ લેવો છે હજુ તો ખબર છે.
પક્ષ જ નહીં, હું શુદ્ધ આત્મા. થોડુંક તો કરો તો ખરું, જુઓ તો ખરા. એમ ધીમે પ્રેક્ટિસ બહુ જ માગે છે ને. આ પેલા પૂતગલને આટલું બધું પક્ષને આટલું થયું છે તેમ એ સહજ થઈ ગયેલું છે પૂતગલ, એની જગ્યાએ અહીંયા જ થવા પડે આપણે તો સમજાયું ને. પછી પૂતગલ ગમે તેવો છે તેની જગ્યાએ એને સ્વભાવમાં રહ્યા કરશે. આપણો પક્ષ આ મજબૂત થયા કરશે તો શુદ્ધાત્માનો. શું કહ્યું? બહુ ગમે તે સમજાવ, હું શુદ્ધાત્મા છું. કેમ ના થયું? શું કે છે મિનલ? શું કે છે? બોલે કેમ નથી બોલતી? બોલ કોને? સ્પીચલેસ. પુષ્પાયન ખરું કે નહીં? આ પૂતગલે આપણને એનો પક્ષ રખાય ને એટલા બધા એવા એના પક્ષવાળા કરી દીધા છે કે પક્ષ છૂટવા માટે જરાક બહુ તકલીફ પડશે બધાને. અને આપણે આ મજબૂત કરતા જ જવાનું. શું અમે તો ત્યાં સુધી કહીશું કે છોકરાઓને પણ આમ તો બાંધે મારે અમે આપીને પક્ષ કરીને એને મારો કરાવડાવવો. આમ તો કે આ છોકરાઓને શું સમજ પડવાની છે? અરે શું ખબર પડે? એ તો જુઓ તો ખરા. આમે આ જગતનું શીખવાનું હોય તો કંઈ સમજ પડે આવડે છે? ના, ચોગતનું મારો છે નથી. એ સિવાય છે શું બીજું? છે કશું? આ જન્મ થતા જન્મથી જ છે ને આ બધું. છે શું બીજું? એનું એ જ આપણે ચોકદમથી એક જ મારો, અજ્ઞાનનો જ મારો. અજ્ઞાન 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 અજ્ઞાન. તો શું કરે ભાઈ? ક્યાં જાય? આટલું બધું ખોઈ ગયું. સમજાય છે? એટલે ગમે તેવું થાય ને, શુદ્ધાત્મા જ મારો પક્ષ. આ એ તો શું થાય હવે? તો વોટ લેવા નીકળેલા હોય તો પછી એ બધા તો બધા રસ્તા કરે જ નહીં. વોટ લેવા હોય તો હશે જ પેલી એમાં બેન પેલી હશે જ આવીએ બોલ. વોટ વાળાને તો બધું ધમાલ ના કરે. અત્યારે ચાલે છે કે નહીં અમદાવાદમાં? હે પતી ગયો? કઈ તારીખે છે? અહીંયા ત્યાં તો બાકી છે જુઓ. વોટ લેવા છે. પક્ષ કરે જ ને. અમારો પક્ષ અમારો પક્ષ અમારો પક્ષ અમારો પક્ષ ચાલે છે એવું. મિનલબેન ના ના શાનો ભાર થાય? એ તો કે એને એમનું છે તે, પણ આપણે આપનારા નહીં. આપણે એક જ બાજુના, બે બાજુ જ નથી ને આપણી પાસે. બીજી શું કરવું? તો આપીશ કહેવાનું ને. હા 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 કર્યા કરવાનું. પણ શું આપણે ક્યાં આપવાનું છે કોઈને શું ખબર? એવું નહીં. આવું શુદ્ધાત્માનો પક્ષ પક્ષ ક્યારે થાય શુદ્ધાત્માનો? ના, એ પક્ષમાંથી આપણને ખેંચીને બીજા પક્ષમાં લઈ જાય ત્યારે જ થાય ને. એવું સામે હોય તો જ ને, નહીં તો શું થતું? એ તો છે જ, પડ્યું જ છે ને. તમને લોકો ઓછું હોય પણ બીજા દેખાતું નથી. જો છે આ નિમેષાનંદજીને ઓછું છે બહુ, નહીં ને? સાધુ મહારાજો આચાર્યો કે છે ને કરે જોડતું નથી. શું વાત કરો છો? તો પછી ક્યાં જેવું? 50 વર્ષના સંયમ પર્યાય તોય ક્યાં કે જેવી વાત છે. એ તો સબકી જાને
પણ આપણે પાક્કા થઈ ગયા થઈ ગયા મારી થઈ ગયું. પુષ્પાને સમજ્યા કે નહીં? હે આપણે ક્યાં કોઈને કહી શકીએ ભાઈ એનું એ જખ મારે એવું કેમ બોલવું છે આપણે? ના, એવું નથી બોલવું. પડોશીને એવું ના કહેવાય આપણાથી. એને હાર પંપર હા 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 કરીએ પણ પક્ષ આપણો આ જ પક્ષ આપણો આ એમાં ના ચાલે. સમજાયું કે નહીં? હા, વીટો પાવરનો ભાન કરાવી દીધું સાહેબ. શું થાય? 8 વાગ્યા જ કરું છું બસ. શું છે ને, કોઈને શબ્દ એટલે શું કે આમ તો સરવારે તો ફાઇલો કહ્યું છે એટલે બધી બહાર ફાઇલો છે ને વ્યવહારની, એટલે એ ખાસ આવ્યું. પણ હકીકતમાં આપણે 1 નંબર પર આવીશું તો બહુ આ બધું વિજ્ઞાન બધું પકડાશે તમને. કે હું શુદ્ધાત્મા અને 1 નંબરની ફાઇલ ઉપર જ વધારે લેવાનું. એટલે આપણું સ્પંદન 1 નંબરની ફાઇલ સુધી કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભાગે પહોંચવું ના જોઈએ. આપણું સ્પંદન એ કયું સ્પંદન કે એમાં ભળવા સ્વરૂપવાનું, એ ફાઇલમાં દખલ ના જોઈએ કોઈ જાતની, એ રીતનું છે. પણ એ કોઈને એટલે તો પછી બહાર પણ એ જ પ્રમાણે હોય ને. બહાર બધાની જોડે વ્યવહારમાં હઈએ ત્યારે એ જોવું જ હોય ને. આપણે વ્યવહાર તો કેટલી બધા પ્રકારો, સતત વ્યવહાર જ છે જ ને રહેવા. આખું વ્યવહારના સાગરમાં જ છીએ આપણે. અને સ્પંદન કોઈને ના વાગે એવું રહેવું કે જે તે વસ્તુ છે. એટલે શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે આવું થાય. એટલે આપણી 1 નંબરની ફાઇલ જોડે પ્રેક્ટિસ પડતી જાય તેમ બહાર ધીમે ધીમે પ્રેક્ટિસમાં આવતા જઈએ. એમ થતાં થતાં શુદ્ધ નિષ્કંપન એટલે આપણું અંદર નિષ્કંપન સ્થિતિ એ અંદર દશા થતી જાય અને સ્વસંગે જાગે અને પોતાનો સંગ રહ્યા કરે. એટલે આ સંગ સ્વરૂપ એવું શરીર, અસંગ સ્વરૂપ ધ્યાન, એમાં પોતાનો અસંગ સ્વભાવનો સ્વાદ ત્યારે જ આવે, નહીં તો ના આવે. અસંગ સ્વભાવનો સ્વાદ બહુ મોટો છે. શું શરીરના સંગમાં પણ જય સચ્ચિદાનંદ. ચાલો બસ આજે પતી ગયો.